ઘણી બધી કારની આપણે લોકો વાત કરતા હોય, એટલા બેટરી પેક આવે છે, એટલું આનો રેન્જ તમને જોવા મળે છે, પણ મોટા મોટા ટ્રકનું શું તમારે કહેવાનું છે? આજની તારીખમાં માર્કેટની અંદર ટાટા જેવી બ્રાન્ડ છે કે બીજી ઘણી બધી કંપનીઓ એવું શોકેસ કરતા હોય, દેખાડતા હોય, માર્કેટની અંદર લોન્ચ કરતા હોય કે આ એક ટ્રક છે જેની અંદર ઇલેક્ટ્રિક ટ્રક તમને જોવા મળશે, બેટરી ઉપર જ હાલવાનો છે અને તમને આમાં સારો એવો બેકઅપ જોવા મળશે. બેકઅપ કેટલું આપે છે? 150-200 કિલોમીટરની રેન્જ એ તમને ક્લેમ આપે છે, ક્લેમ રેન્જ આપે છે. ક્લેમ રેન્જથી એ ઓછી જ રેન્જ રહેવાની છે. ઓલમોસ્ટ તમે 150-200 પણ પકડી લ્યો, માની લઈએ કે 200 કિલોમીટર હાલી ગઈ, પણ આ એક વસ્તુ એવી છે કે કંઈ આપણી પાસે એવું નથી કે ભાઈ આ બેટરીનો સેલ કાઢ્યો, બીજો સેલ નાખી દીધો, આ આપણે ભાગતા થઈ ગયા પાછા, એવો સિસ્ટમ નથી. તમારે પાછો એ જ જે ઓલમોસ્ટ જે મોટો બેટરી પેક તમને જોવા મળે છે એને પાછું ચાર્જ કરવું, રિચાર્જ કરીને પાછું એને ચલાવવું. 150 કિલોમીટર માની લો, 200 કિલોમીટર તમે ચલાવ્યું, પાછું ચાર્જ કરો, પાછું એને ચલાવો. એ ટ્રકની અંદર કાંઈક ને કાંઈક આપણે લોકો જોઈએ કે એ પોસિબલ નથી કે પછી એ સક્સેસ નહીં થાય આવનારા સમયોમાં. પણ ઘણી બધી જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ પ્લેનની અંદર આપણે લોકો નાખી દઈએ કે ભાઈ આ પ્લેનની અંદર બેટરીવાળું પ્લેન બનાવી દો, ઇલેક્ટ્રિક પ્લેન બનાવી દો, પણ એ પ્લેનનું વજન જ એટલો થઈ જશે, બેટરીનો વજન જ એટલો થઈ જાય કે એ પ્લેન ઉડવાનું જ નથી. ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ જે માર્કેટની અંદર તમને જોવા મળશે. ઘણી બધી વસ્તુ પ્રેક્ટિકલ નથી. ઇલેક્ટ્રિસિટીથી તમે ઘણું બધું કરી શકો છો, પણ કેટલે લગન કરી શકો છો. એક લિમિટ હોય ઇલેક્ટ્રિકની પણ, અને એ વસ્તુ પ્રેક્ટિકલ ઘણી જગ્યાએ નથી ફિટ બેસતી. હા, આવનારા સમયમાં કંઈક ને કંઈક અલગ ટાઈપનો આપણે કોન્સેપ્ટ લેવી, કંઈક સીએનજી છે, એલપીજી છે કે પછી કોઈ બીજો ટાઈપનો એવો આપણે એક ઈંધણની શોધ કરીને એ ટાઈપનો એક કોન્સેપ્ટ ફિટ બેહાડી એક સસ્તામાં એક સારું એવું આપણે લોકો એક ક્રિએટ કરી શકશું એક મોટો ટ્રક. પણ આજની તારીખમાં તો આ એટલું પોસિબલ કે પ્રેક્ટિકલ નથી, કેમ કે રેન્જ જે તમને જોવા મળે છે એ ઓછી જોવા મળશે. માની લો કે તમે 700-800 કિલોમીટરની રેન્જ એક ટ્રક ક્લેમ કરીને દેતું હોય તો એક હારામાં હારી ડીલ કહેવાય અને લોકો વધારે ખરીદી પણ શકે છે. પણ 200-300 કિલોમીટરની રેન્જ જે કંપનીવાળા ક્લેમ કરે છે એ લિટરલી પોસિબલ નથી રિયલ લાઈફની અંદર, કેમ કે એક ટ્રક ચાલતું જ હોય છે વારંવાર, એ ડે નાઇટ ચાલતું જ હોય છે, એને ઊભાનો પણ એક સમય નથી હોતો. અને એ રીતના આપણે લોકો જોઈએ તો આ પ્રેક્ટિકલ રીતે પોસિબલ નથી માર્કેટની અંદર. તમારું આની અંદર શું કહેવાનું છે કોમેન્ટ કરીને જણાવો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.